the last part we have discussed introduction of protistans અને પ્રોટિસ્ટા કિંગડમ ને આપણે 3 મેજર ગ્રુપ્સ માં ડિવાઇડ કરી હતી, ઓટોટ્રોપ્સ, હેટરોટ્રોપ્સ અને સેપ્રોફાઇટ્સ. એટલે કે પહેલું જે ગ્રુપ હતું ફોટોટ્રોપ્સ અથવા તો પ્રકાશ સંશ્લેષી જે પ્રોટિસ્ટન્સ છે એનાથી આજે આપણે સ્ટાર્ટિંગ કરીશું. સો we will discuss chrysophyta in detail. As we have discussed chrysophyta, chryso means gold અને એના પરથી ક્રાઇસોફાઇટા જે છે એને ગોલ્ડન આલ્ગીઝ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે આગળ પણ ચર્ચા કરી હતી. સો ક્રાઇસોફાઇટા અથવા ગોલ્ડન આલ્ગી જે છે that includes two major groups, diatoms and desmids. So again the meaning of desmid is golden algae. એટલે કે ગોલ્ડન આલ્ગીઝ જે છે એની અંદર પણ શેપના અકોર્ડિંગ ડાયટમ્સ જે છે એની ચર્ચા આપણે કરવાના છીએ. તો ડાયટમ્સ અને ડેસ્મિડ્સ બે એક્ઝામ્પલ છે, જેમાં ડાય એટલે 2 અને એટમ્સ એટલે અણુ. તો બે અણુ જેની અંદર જોવા મળે છે એના ઉપરથી વર્ડ લીધો છે ડાયટમ્સ. સો ક્રાઇસોફાઇટા અથવા ડાયટમ્સ જે છે they are microscopic organisms. Microscopic organisms in the sense they cannot be seen with naked eyes. मतलब આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. They are microscopic organisms and according to symmetry અથવા તો આપણે એને બહારથી જોઈએ તો એના ડિફરન્ટ શેપ્સ હોય છે. કેટલાક ડાયટમ્સ જે છે એ સર્ક્યુલર છે એટલે કે ગોળાકાર છે, તો કોઈક ટ્રાયેંગ્યુલર છે. સમ આર રેક્ટેંગ્યુલર, ચોરસ પણ છે. રેક્ટેંગ્યુલર, સ્ફેરિકલ અથવા સર્ક્યુલર, ટ્રાયેંગ્યુલર, ઓબ્લોંગ and even boat shaped diatoms are present in the water. પાણીની અંદર જોવા મળે છે. તો અલગ અલગ આકારના ડાયટમ્સ હોય છે, સર્ક્યુલર હોય, ટ્રાયેંગ્યુલર હોય એટલે કે ત્રિકોણાકાર, રેક્ટેંગ્યુલર લંબચોરસ અથવા ઓબ્લોંગ એટલે કે લંબગોળ, બોટ શેપના આવા અલગ અલગ ટાઈપના ડાયટમ્સ જે છે જોવા મળે છે. પણ ક્વેશ્ચન એ છે કે ક્યાં જોવા મળે? માઇક્રોસ્કોપમાં. એકચ્યુઅલી એનું હેબિટેટ જો તમે પૂછો તો વસવાટની આપણે વાત કરીએ તો these organisms are mostly they are aquatic, but again બે ઓપ્શન છે આપણી પાસે. એક્વેટિક એટલે જલીય વસવાટમાં તેઓ જોવા મળે છે અને એક્વેટિક એન્વાયરમેન્ટની અંદર પણ મરીન વોટર એન્ડ ફ્રેશ વોટર હેબિટેટ્સ જે છે એ પ્રેઝન્ટ છે. સો મરીન વોટર મતલબ કે દરિયાઈ વસવાટમાં અને ફ્રેશ વોટર એટલે મીઠા પાણીના વસવાટ. બટ જે ડાયટમ્સ જે છે એ મોસ્ટલી મરીન વોટરમાં પ્રેઝન્ટ હોય છે, આમ છતાં ફ્રેશ વોટરમાં પણ જોવા મળે છે. ક્લિયર? સો અલગ અલગ શેપના છે, માઇક્રોસ્કોપિક છે અને એક્વેટિક છે એટલે કે જલીય વિસ્તારમાં તેઓ જોવા મળે છે. નાઉ ડ્યુ ટુ એક્વેટિક હેબિટેટ they are the free floating organisms. ફ્લોટ કરવું એટલે શું? ફ્રી ફ્લોટિંગ પ્લેન્ક્ટોન્સ છે એવું કહેવાય એને. પ્લેન્ક્ટોન્સ અથવા પ્લવકો એટલે શું? પ્લેન્ક્ટોન્સ અથવા પ્લવકો એને કહેવાય કે જે કોઈ પણ પ્રકારની એક્શન કર્યા વગર જ ફ્લોટ કરતા હોય અથવા તરતા હોય, સ્વિમ કરે છે વિથ ધ વોટર કરન્ટ. મતલબ કે એક્વેટિક હેબિટેટમાં છે તો પાણીના પ્રવાહ સાથે તેઓ નિષ્ક્રિય રીતે તરે છે. ફ્રી ફ્લોટિંગ ઓર્ગેનિઝમ્સ ઓર વી કેન સે inactively swimming organisms. સ્વિમ તો ના કહેવાય પણ એ ફ્લોટ કરે છે. ફ્લોટનો મિનિંગ કહી દઉં તમને કે આની પાસે સિલિયા કે ફ્લેજેલા પ્રેઝન્ટ નથી. they do not have cilia or flagella એટલે કે પક્ષમાં કે કશા નથી. તો હવે એ વજનમાં એકદમ હળવા છે, યુનિસેલ્યુલર છે, સિંગલ ઓર્ગેનિઝમ છે. તો જેવો વોટરનો કરંટ જેટલો આમ ધક્કા સાથે પાણી જતું હશે એની સાથે એ ડિરેક્શનમાં આ પણ મૂવમેન્ટ કરે છે. સો ધ નેમ ઇઝ ગિવન પ્લેન્ક્ટોન્સ. એ ફ્રી ફ્લોટિંગ છે, પાણીના પ્રવાહ સાથે તરે છે. એકચ્યુઅલી પ્લેન્ક્ટોન એટલે તો પાણીમાં જોવા મળતા સૂક્ષ્મજીવો, પણ એમાં પણ આ જે ફોર્મ છે એ કેવું છે? ફ્રી ફ્લોટિંગ છે, મુક્ત રીતે તરે છે. જે બાજુ પાણી જાય એ બાજુ પ્લેન્ક્ટોનના ફોર્મમાં આ ડાયટોમ્સ જે છે એ ગતિ કરે છે. સો
હેબિટેટની વાત કરીએ તો દે આર એક્વેટિક, જલીય વસવાટમાં જોવા મળે છે. ખારા અને મીઠા બંને પાણીમાં હોય છે. અલગ અલગ આકારના છે, બટ જ્યોમેટ્રિક શેપ છે, એના ભૌમિતિક આકારો ધરાવે છે. અને ગોલ્ડન આલ્ગીઝ કહેવામાં આવે છે. બીજી તરફ આપણે વાત કરીએ તો એ જે એક્વેટિક ફોર્મ્સ છે તો એ શા માટે ફ્લોટ કરી શકે છે? ફ્લોટ કરવા માટે જે તે આ ડાયટમ્સ છે એના સેલ્સની અંદર ઓઇલ ડ્રોપલેટ્સ પ્રેઝન્ટ હોય છે, એટલે કે તૈલી બિંદુઓ આવેલા છે. કેટલાક પોલિસેકેરાઇડ્સ અને કેટલીક વોલ્યુટિન ગ્રેન્યુલ્સ છે, કણિકાઓ છે, એની હાજરીના લીધે એ ફ્લોટ કરી શકે છે, તરી શકે છે. પણ પાણીના પ્રવાહ સાથે એ પોતાની મરજીથી તરી શકતા નથી. અગેન ડાયટમ્સ જે છે દે આર ફોટોસિન્થેટિક. હવે એ તો ક્રાઇસોફાઇટા લખ્યું છે એટલે એનો મીનિંગ તો એવો જ છે કે એ ઓટોટ્રોફિક છે. આની અંદર ફોટોસિન્થેસિસ જોવા મળે છે. દે પ્રિપેર ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જે છે તેઓ જાતે બનાવે છે ઇન ધ પ્રેઝન્સ ઓફ સનલાઇટ. સો ફોટોસિન્થેટિક છે. દે હેવ ક્લોરોપ્લાસ્ટ, પ્રકાશ સંશ્લેષણ માટે એની અંદર ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ નામની મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ જે છે, પટલમય અંગિકા જે છે એ હાજર છે. ઇનસાઇડ ધ ક્લોરોપ્લાસ્ટ દે હેવ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી નથી. હાયર પ્લાન્ટ્સમાં ક્લોરોફિલ બી હોય પણ અહીંયા ક્લોરોફિલ સી છે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી અને ફ્યુકોઝેન્થિન અથવા ઝેન્થોફિલ્સ. આ બધા પિગમેન્ટ્સ જોવા મળે છે, જેમાં મેઇન પિગમેન્ટ છે ક્લોરોફિલ એ. In the presence of light they will produce their organic food and આના વડે થતું ફોટોસિન્થેસિસ સૌથી વધારે છે. સો એવું કહેવાય કે they are the chief producers of oceans or sea. દરિયાઈ વસવાટ, મહાસાગરો જે છે એની અંદર સૌથી વધારે ફોટોસિન્થેસિસ કરતા ઓર્ગેનિઝમ્સ જે છે એ ડાયટમ્સ છે. એકચ્યુઅલી તો સાયનોબેક્ટેરિયા પણ સૌથી વધારે ફોટોસિન્થેસિસ કરે છે, પણ યુકેરિયોટ્સની વાત કરીએ તો, પ્રોટિસ્ટનની વાત કરીએ તો મેક્સિમમ ફોટોસિન્થેસિસ એ પણ ઓશન્સમાં, દરિયાઈ વસવાટની અંદર કોણ કરે છે? ડાયટમ્સ કરે છે. પ્રોકેરિયોટ્સની અંદર ક્લોરોપ્લાસ્ટ નહોતું, જ્યારે આની એમાં ખાલી થાઇલેકોઇડ્સ હતા. અહીંયા ક્લોરોપ્લાસ્ટ છે. ક્લોરોફિલ એ, સી અને ઝેન્થોફિલ નામના પિગમેન્ટ્સ પણ હાજર છે. ઓકે, સો એ ફૂડ પ્રિપેર કરે છે તો તૈયાર થયેલો ખોરાક જે છે એ કેવી રીતે સંગ્રહ પામે છે? સ્ટોરેજ ઓફ ફૂડ જે છે, ખોરાક કયા પદાર્થ તરીકે? આપણી અંદર ગ્લાયકોજન અને તૈલી બિંદુ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. પ્લાન્ટ્સની અંદર સ્ટાર્ચ સ્વરૂપે થાય. તો આની અંદર સ્ટોરેજ ઓફ ફૂડ જે છે ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ લ્યુકોસિન. હવે લ્યુકોસિન શું છે? ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ લેમિનારિન, સ્ટાર્ચનું એક રૂપાંતરિત સ્વરૂપ છે, જેને આપણે કહીશું ક્રાઇસોલેમિનારિન. ક્રાઇસોલેમિનારિન. સો ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ લેમિનારિન ઓફ આલ્ગીઝ. આપણે જ્યારે લીલ ભણીશું પ્લાન્ટ કિંગડમમાં ત્યારે જોઈશું કે એની અંદર લેમિનારિન જે છે એ જોવા મળે છે, પણ એ કાઇન્ડ ઓફ સ્ટાર્ચ જ છે અથવા કાર્બોહાઈડ્રેટનું એક ફોર્મ છે. સો ક્રાઇસોલેમિનારિન જે છે એની પ્રેઝન્સના લીધે આ ક્રાઇસોફાઇટા જે છે એ આલ્ગી સાથે કોરિલેટેડ છે અથવા એના જેવા છે, એટલા માટે જ આપણે એને ગોલ્ડન આલ્ગી કીધી છે એના કલર્સ પરથી. ફાઇન. તો સ્ટોરેજ ઓફ ફૂડ જે છે લ્યુકોસિન સ્વરૂપે, એટલે કે ક્રાઇસોલેમિનારિન એઝ વેલ એઝ ઓઇલ. જુઓ, હાયર પ્લાન્ટ્સની અંદર સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય અને હાયર એનિમલ્સની અંદર ગ્લાયકોજન અથવા તૈલી બિંદુ સ્વરૂપે. આમાં બંને છે. જુઓ, આ લેમિનારિન છે સ્ટાર્ચના જેવું છે, એક્ઝેક્ટ સ્ટાર્ચ નથી, અને ઓઇલ જે છે એ એનિમલ જેવું છે. સો આ એનિમલ પણ નહીં, પ્લાન્ટ પણ નહીં, એના માટે અલગથી એક રાઇસોફાઇટામાં મૂકવામાં આવ્યું છે. બટ સ્ટીલ ફોટોસિન્થેસિસ કરે છે તો પ્લાન્ટ સાથે વધારે સામ્યતા ધરાવે એવું કહેવાય. ઓકે, અગેન ક્લોરોપ્લાસ્ટ પ્રેઝન્ટ છે. ફૂડ જાતે પ્રિપેર કરે છે. ચીફ પ્રોડ્યુસર્સ છે ઓશન્સના. અને સ્ટોરેજ ઓફ ફૂડ જે છે લ્યુકોસિન અથવા ક્રાઇસોલેમિનારિનના ફોર્મમાં થાય છે અથવા ઓઇલના. આ સંગ્રહિત ખોરાક અને બીજી જે વોલ્યુટિન ગ્રેન્યુલ્સ છે એના લીધે શું કરતું હતું? ફ્લોટ કરતું હતું, અને એટલા માટે આપણે એને
પ્લેન્કટોન્સ કીધા. ઓકે, નાવ સેલ વોલ. હવે યુનિસેલ્યુલર છે તો એની કોષ દિવાલ જે છે માઇક્રોસ્કોપિક છે અને એ સૂક્ષ્મ છે, એટલે કે એક કોષીય છે. મરીન હેબિટેટમાં મોસ્ટલી જોવા મળે છે અને એની જે સેલ વોલ છે એ ડિસ્કસ કરીએ તો ધ સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ સિલિકા. વનસ્પતિની કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હોય, બટ જે ક્રાઇસોફાઇટા છે એની સેલ વોલ બનેલી છે સિલિકાથી એન્ડ ઇટ ઇઝ વેરી રિજિડ, સૌથી વધારે મજબૂત છે. એન્ડ ઇટ ઇઝ ઇનડિસ્ટ્રક્ટિબલ, મતલબ કે એનું વિઘટન થઈ શકતું નથી, એ સરળતાથી વિઘટન પામતી નથી. લાંબો ટાઈમ જે છે એ સેલ વોલ જે છે એ સર્વાઈવ કરે છે. સો સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ સિલિકા એન્ડ ઇટ ઇઝ ઇનડિસ્ટ્રક્ટિબલ. બટ સેલ વોલ જે છે ઇટ ઇઝ મેડ અપ ઓફ સિલિકા એન્ડ ઇટ અપિયર્સ. આ સેલ વોલ નું અરેન્જમેન્ટ છે ઇક્વલી નથી થતું. આપણે ભલે એનો જ્યોમેટ્રિક શેપ આમ ટ્રાયેન્ગ્યુલર દોરી દો અથવા આમ સોપના બોક્સ જેવું દોરી દો, પણ એની જે સેલ વોલ જે છે એ કંઈક ડિફરન્ટ અપિયરન્સ ધરાવે છે અને એ એવી વિશેષ ગોઠવણીના કારણે ઇટ અપિયર્સ વેરી બ્યુટીફુલ. તો એ દેખાવામાં ખૂબ સુંદર છે અને એ રીઝનથી these chrysophyta are famous as jewels of sea. દરિયાઈ વસવાટ જે છે એના જેવેલ્સ અથવા ઝવેરાત કહેવામાં આવે છે. તો જેવેલ્સની જેમ એ બ્યુટીફુલ છે, ચમકીલા છે અને એની સેલ વોલના પર્ટિક્યુલર અપિયરન્સના લીધે એ ક્રિસ્ટલાઇન છે એવું દેખાય. એકચ્યુઅલી એ ક્રિસ્ટલ્સ નથી, સ્ફટિકમય સ્વરૂપો નથી, પણ એ બ્યુટીફુલ અપિયરન્સના લીધે એને જેવેલ્સ કહેવામાં આવે છે. તો જેવેલ્સ ઓફ પ્લાન્ટ કિંગડમ પણ કહેવાય, કારણ કે પ્લાન્ટ જેવી કેરેક્ટરિસ્ટિક્સ વધારે છે. ફાઇન. સો સિલિકાની બનેલી ઇનડિસ્ટ્રક્ટિબલ સેલ વોલ પ્રેઝન્ટ છે. નાવ જ્યારે આ એક ડાયાગ્રામ લઈ લઉં કે જે સોપની બોક્સ જેવું છે, સોપ બોક્સ, સાબુ મૂકવાનું જે બોક્સ આવે એના જેવું છે, તો એની સેલ વોલ જે છે સિલિકાથી બનેલી છે અને ઇનડિસ્ટ્રક્ટિબલ છે. બટ when the diatom dies, જ્યારે આ એટલે આ ખાલી બોક્સ જ છે એવું નહીં, આની અંદર સાઇટોપ્લાઝમ, ન્યુક્લિયસ બધી વસ્તુ પ્રેઝન્ટ હોય છે. અને મેઇન વસ્તુ એ છે કે ક્રાઇસોફાઇટા જે છે they are diploid organisms, એટલે કે એની અંદર કોષ કેન્દ્ર જે છે એની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી છે? 2 જૂથમાં જોવા મળે છે. ટોઇઝન છે, ડિપ્લોઇડ છે અને સાઇટોપ્લાઝમ છે. બટ આ ઓર્ગેનિઝમ્સ નું જ્યારે ડેથ થાય છે ત્યારે when chrysophytes die, એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે the inner cell mass, or we can say inner living cell mass or cytoplasmic material, આની અંદરનું જે જીવંત દ્રવ્ય હતું એ ડિકમ્પોઝ થાય છે, એટલે કે વિઘટન પામે છે. સો the inner cell mass or inner living material is decomposed, એટલે કે એ વિઘટન પામે છે. બટ યાદ રાખજો, બટ as we have discussed earlier, the cell wall is indestructible. destructible નથી, મતલબ કે એનું વિઘટન થતું નથી, નાશ પામતી નથી. સો લિવિંગ સેલ મટીરિયલ, સાઇટોપ્લાઝમ, ન્યુક્લિયસ, આ બધું જે છે એ સુકાઈ જાય છે, વિઘટન પામે છે. બટ it is decomposed, but the cell wall remains as it is. સેલ વોલ જે છે, કોષ દિવાલ જે છે, it remains as it is, મતલબ કે કોષ દિવાલ as it is જોવા મળે છે. હવે તો એનાથી શું થશે? પહેલી વસ્તુ તમને એ યાદ કરાવું કે આ ક્યાં જોવા મળે છે? દરિયામાં અથવા મીઠા પાણીમાં, રેરલી મીઠા પાણીમાં, બટ મોસ્ટલી દરિયાઈ વસવાટમાં, ઓશન્સમાં. સો જ્યારે ડાયાટમ્સનું ડેથ થાય છે તો એ ઓશન્સની ડેપ્થમાં અથવા દરિયાના તળિયે આ રીતે એની જે સેલ વોલ છે એને ડિપોઝિટ કરી દે છે. અગેન બીજું કોઈ આ રીતે ક્રાઇસોફાઇટ અથવા ડાયાટમ જે છે એનું ડેથ થાય છે તો એની સેલ વોલ પણ આ રીતે ડિપોઝિટ થાય છે. અને વન બાય વન આ ડિપોઝિશન જે છે એનાથી સ્ટેક પાઇલ જે છે, થપ્પીઓ બનતી જાય છે. અને એ જે થપ્પીઓ બને છે, આ પાઇલ્સ બને છે, એના લીધે એનો અપિયરન્સ જે છે એક કંઈક વિશેષ, શું કહેવાય, પર્વતો જેવું, અંદર કઈ રોક્સ બનેલા હોય એના જેવું દેખાય છે. અને આ રીઝનથી એની જે ઇનડિસ્ટ્રક્ટિબલ સેલ વોલ ડિપોઝિટ થઈને જે બનાવે છે, જે અપિયરન્સ ક્રિએટ કરે છે, એને કહેવાય છે ડાયટોમેશિયસ અર્થ અથવા ડાયટોમાઇટ. ફરીથી કહું,
ડાયટમ્સ ની સેલ વોલ જે છે એ બહુ બધા ડાયટમ્સ જે છે એના ડેથ થતું જાય વન બાય વન અને એની સેલ વોલ ડિપોઝિટ થતી જાય બીકોઝ સેલ વોલ ઇઝ ઇનડિસ્ટ્રક્ટિબલ, એ તો વિઘટન પામતી જ નથી. તો ડિપોઝિશન થી શું થયું હતું? ડાયટોમેશિયસ અર્થ બને છે. ડાયટોમેશિયસ અર્થ આ ડાયટમ્સ જેવી મતલબ કે ડાયટમ્સ ના લીધે બનેલો પૃથ્વીનો એટલો હિસ્સો એમ. અને આ ડાયટોમેશિયસ અર્થ જે છે એ પણ બ્યુટીફુલ અપિયરન્સ ધરાવે છે અને એને ડાયટોમેશિયસ અર્થ પણ કહેવાય, શોર્ટમાં ડાયટોમાઇટ્સ પણ કહેવાય અને બીજો એક વર્ડ છે કેસલઘર પણ કહેવામાં આવે છે. તો આ કેસલઘર અથવા ડાયટોમેશિયસ અર્થ જે છે એ ડાયટમ્સના ડેથ પછી બાકી રહેતો એનો સેલ વોલનો હિસ્સો છે જે ડિસ્ટ્રક્ટ નથી થતો, વિઘટન નથી પામતો અને આપણે એને વેરિયસ મીન્સ માટે યુઝ કરીએ છીએ, આપણે આપણા પર્પઝ માટે એને વાપરીએ છીએ. સો એ લાસ્ટમાં ડિસ્કસ કરીએ પણ એ પહેલા હું તમને યાદ કરાવી દઉં તો ડાયટમ્સ જે છે એના બહુ બધા ટાઈપ્સ છે શેપના હિસાબે, પણ બ્રોડલી જે મેઇન જેના ઉપર વધારે સ્ટડીઝ થયા છે એવા બે ટાઈપ છે. એક તો છે સેન્ટ્રિક ટાઈપ જે છે સર્ક્યુલર દેખાવ ધરાવતું સેન્ટ્રિક અને બીજું છે પિન્નેટ. પિન્નેટ એટલે સોપ કેસ જેવું દેખાય, સોપનું બોક્સ જે છે એના જેવું દેખાય છે. હું તમને અહીંયા દોરી દઉં તો આવું, બરાબર. તો આ જે રેક્ટેન્ગ્યુલર શેપના ડાયટમ્સ છે એ બહુ કોમનલી જોવા મળે છે અને એ પિન્નેટ ટાઈપના જે બોક્સ જેવા જે દેખાતા ડાયટમ્સ છે એની અંદર દ્વિપાર્શ્વ સમમિતિ છે એટલે કે બાયલેટરલ સિમેટ્રી છે એવું કહેવાય છે. દે હેવ બાયલેટરલ સિમેટ્રી. બાયલેટરલ સિમેટ્રી ધેટ મીન્સ કે એની અંદર દ્વિપાર્શ્વ સંરચના જે છે એ જોવા મળે છે. જ્યારે સેન્ટ્રિક ફોર્મ્સ જે છે એ સ્ફેરિકલ છે, વર્તુળાકાર છે. તો સેન્ટ્રિક ફોર્મ્સ જે છે એની અંદર રેડિયલ સિમેટ્રી છે અને એ રેડિયલ સિમેટ્રી ધરાવતા ડાયટમ્સ તરીકે ઓળખાય છે. બંનેની સેલ વોલ તો સિલિકાની જ બનેલી છે, બંનેમાં કેસલઘર પણ બનશે, બટ જેનો જેવો શેપ એવું કેસલઘર બનશે. આ બધા આવા સ્ક્વેર અથવા રેક્ટેન્ગ્યુલર શેપના ડિપોઝિટ થઈને બનશે તો કંઈક જુદો અપિયરન્સ, અને એટલે એકચ્યુઅલી એવું નથી હોતું કે જ્યાં આ ડિપોઝિટ થયું કે આ એક જ થઈ શકે, બીજા શેપના ડાયટમ્સ પણ થઈ શકે, પણ એટલે અલગ અલગ શેપ હોવાના લીધે એના ડિપોઝિશનથી બનતી જે સેલ વોલના જે શું કહેવાય બાકી વધેલી સેલ વોલથી બનતી જે ડાયટોમેશિયસ અર્થ છે એ એકદમ અલગ યુનિક શેપ હોય છે એનો. નેચરલી એ બહુ બ્યુટીફુલ હોય છે. સો પિન્નેટ શેપના અને અથવા પિન્નેટ ટાઈપના ડાયટમ્સ અને સેન્ટ્રિક ટાઈપના ડાયટમ્સ. પિન્નેટ હતા એ સોફ્ટ બોક્સ જેવા દેખાતા હતા, બાયલેટરલ સિમેટ્રી છે અને આની અંદર રેડિયલ સિમેટ્રી છે. હવે આ સેલ વોલ જે છે એ સિલિકાની બનેલી છે અને કેસલઘર બનાવે છે એ વાત તો છે જ, પણ લિવિંગ ફોર્મમાં હોય ત્યારે એની અંદર શું જુદાપણું છે એ સમજીએ. તો કોમનલી એ જે સેલ વોલ છે એ આ રીતે બોક્સની જેમ ગોઠવાય છે, ખાસ કરીને જે પિન્નેટ ટાઈપના ડાયટમ્સ છે એની વાત કરીએ તો એની અંદર સેલ વોલ જે છે એનો આખો ભાગ જે છે એને આપણે કહીએ છીએ થેકા. આવરણ છે એક. થેકા જે છે એ એમ કહી શકાય કે આ બંનેનું કમ્બાઇન ફોર્મ જે છે એને થેકા તરીકે ઓળખવામાં આવે છે અને એનો અપિયરન્સ છે દરેક ડાયટમ્સમાં જુદો છે. જો જે ઉપરનું લેયર છે સેલ વોલનું એને આપણે કહીશું એપિથેકા અને નીચેનું લેયર છે એને આપણે કહીશું હાઇપોથેકા. એપિથેકા અને હાઇપોથેકા જે છે બંને સિલિકાથી જ બનેલા છે. ફરક એટલો છે કે એપિથેકા સાઈઝમાં થોડું મોટું હોય છે અને હાઇપોથેકા છે એ સાઈઝમાં થોડું નાનું હોય છે અને એટલે બંને એકબીજાના બંધ બેસતા આવે છે. એનો દેખાવ જે છે એ સોપ બોક્સ જેવો છે અથવા તો સોપ કેસ જેવો છે, સાબુદાની જેવો છે. જ્યારે સ્ફેરિકલ જે અથવા તો સેન્ટ્રિક ટાઈપના જે ડાયટમ્સ છે એનો અપિયરન્સ પેટ્રી ડિશ જેવો છે. પ્રયોગશાળામાં વપરાતી પેટ્રી ડિશ જે છે એ સર્ક્યુલર હોય છે અને આ એક પેટ્રી ડિશને આ રીતે આમ દોરી દો અને આ બીજી એક પેટ્રી ડિશ જે છે એના ઉપર આમ ઢાંકી દો
તો આ પેટ્રી ડિસ્કનું એક જોડ થઈ ગઈ. તો પેટ્રી ડિસ્ક જેવા શેપના હોય છે સેન્ટ્રિક, અને જે પેલા પિનનેટ છે એ કેવા હોય છે સોફ્ટ કેસ જેવા, એટલે કે આવા હોય છે. તો બંનેની અંદર આ ઉપરનું છે એને એપિથેકા કહેવાય છે, નીચેનું છે એને હાઇપોથેકા કહેવાય છે. બંનેના જે મટીરિયલ છે સિલિકા જે છે એ તો સેમ જ હોય છે, પણ ખાલી ફરક એટલો છે કે નીચેનું હાઇપોથેકા નાનું છે અને ઉપરનું મોટું છે, એટલે તેઓ એકબીજાને બંધ બેસતા ગોઠવાય છે. અને એની અંદર જે છે સેલનો સાયટોપ્લાઝમ અને ન્યુક્લિયસ જે છે એ ગોઠવાયેલું હોય છે, અને ક્લોરોપ્લાસ્ટની પ્રેઝન્સમાં તેઓ ફોટોસિન્થેસિસ કરે છે, પોતાનો ખોરાક જે છે એ જાતે બનાવે છે. બીજી વસ્તુ કે એને સિલિયા કે ફ્લેજેલા હોતું નથી, એટલે મૂવમેન્ટ જાતે કરતા નથી, એના બદલે શું કરે છે ફ્લોટિંગ કરે છે. અને આ કેસલગર જે છે અથવા ડાયટોમેશિયસ અર્થ જે છે એ ખૂબ જ ઉપયોગી છે અને મનુષ્ય માટે બહુ ફાયદાકારક છે એમ કહી શકાય. પ્રજનનની વાત કરીએ તો they have both type of reproduction, asexual as well as sexual. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બંને પદ્ધતિથી તેઓ પ્રજનન કરે છે. જેમાં અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે, અલિંગી પ્રજનન, એ તમને શોર્ટમાં સમજાવી દઉં તો આ બોક્સની અંદર બાયનરી ફ્યુઝન થાય છે, દ્વિભાજન, ફ્યુઝન પદ્ધતિ અથવા તો દ્વિભાજન પદ્ધતિથી તેઓ પ્રજનન કરે છે. અને એમાં શું થશે કે આ જે થેકા, એપિથેકા અને હાઇપોથેકાની વચ્ચેનો જે ઓકે, એક વસ્તુ એ પણ રહી ગઈ તમને કહેવાની કે આ એપિથેકા અને હાઇપોથેકા એક ફ્લેક્સિબલ ગ્રુવથી એકબીજા સાથે કનેક્ટેડ હોય, અટેચ્ડ હોય, અને એને કહેવાય છે ગર્ડલ અથવા વાલ્વ, જે ફ્લેક્સિબલ હોય છે, જ્યાંથી એ બંને એકબીજા સાથે અટેચ થયા છે. તો એપિથેકા અને હાઇપોથેકા ગર્ડલ અથવા વાલ્વથી જોડાય છે. બીજી વસ્તુ કે જ્યારે બાયનરી ફ્યુઝન અથવા તો દ્વિભાજન થાય ત્યારે સેલનો જે સાયટોપ્લાઝમ જે છે એની અમાઉન્ટ વધે છે, ન્યુક્લિયસ જે છે એ પણ એક્સપાન્ડ થાય છે, ડિવાઈડ થાય છે. પણ આ સેલની અંદર સાયટોપ્લાઝમ વધવાના લીધે એક ટાઈમ એવો આવે છે કે they both get separated, તેઓ એકબીજાથી કેવા થાય છે, છૂટા પડે છે. અને લાસ્ટમાં એવું થાય છે કે બંને એકબીજાથી છૂટા પડી જાય તો આ એપિથેકા અને આ હાઇપોથેકા પછી બંને પોતપોતાનો અડધો અડધો જે સાયટોપ્લાઝમ છે એ તો વેચી લે છે, કોષરસ વેચી લે છે, કોષ કેન્દ્રની પણ વહેંચણી થાય છે. પણ છૂટા પડેલા બંને જે આ એપિથેકા છે અને આ હાઇપોથેકા છે, તો એપિથેકા પોતાને ખૂટતું હાઇપોથેકા જે છે એ બનાવે છે. અગેન એપિથેકા જે હતું એને હાઇપોથેકા સિક્રીટ કર્યું, બનાવ્યું. જ્યારે બીજા જે ભાગની વાત કરીએ તો એ તો પોતે ઓલરેડી શું હતું, હાઇપોથેકા જ હતું. સ્ટીલ એ પોતે પોતાના કરતા મોટું થેકા બનાવી શકતું નથી. સો ઇટ વિલ સિક્રીટ અનધર હાઇપોથેકા. એટલે હવે આમાં ઊંધું દોર્યું છે, ખરેખર જે મોટું છે એને તમારે એપી કહેવાનું છે. તો જે હાઇપોથેકા હતું એ કન્વર્ટ થઈ ગયું એપિથેકામાં, અને એને પોતાના કરતા નાનું એક હાઇપોથેકા બનાવી દીધું. તો તમને ફરીથી અહીંયા જુઓ, આ એક એપિથેકા છે, બીજા કલરથી હું એને દોરીને બતાવું તો આ હાઇપોથેકા છે. આ બંને ગ્રુવ્સથી એકબીજા કનેક્ટેડ હતા, બાયનરી ફ્યુઝન થયું એટલે એકબીજાથી થોડા દૂર ખસે છે. આ દૂર ખસી જવાને કારણે પછી શું થશે, સાયટોપ્લાઝમ અને ન્યુક્લિયસ જે છે એ ડિવાઈડ થઈ ગયું. તો આ એપિથેકા દૂર થઈ ગયું અને એની સામે આ હાઇપોથેકા પણ જતું રહ્યું. ઓકે, હવે એપિથેકા જે છે એને પોતાને ખૂટતું હાઇપોથેકા બનાવ્યું. સો આ બની ગયું હાઇપોથેકા. આ પોતે હતું હાઇપોથેકા, પણ એ એપિથેકા બનાવી શકતું નથી. એના કરતા મોટો જે જથ્થો છે થેકાનો એ સિક્રેટ નહીં કરી શકે. સો ઇટ વિલ ક્રિએટ અનધર શોર્ટ થેકા, સ્મોલ થેકા, અને એ હવે પોતે હાઇપોથેકા મટીને આ બીજું એક હાઇપોથેકા એના કરતા નાનું આવરણ બની જવાના કારણે હાઇપોથેકા હતું એને હવે આપણે કહીશું એપિથેકા, એટલે કે ઉપરનું આવરણ. પડી સમજ? તો અહીંયા બાયનરી ફ્યુઝન છે ઇક્વલ નથી, અનઇક્વલ છે. એટલે કે દ્વિભાજનથી એક જે ડાયટમ છે એ મોટું રહે છે, એટલે કે એનો શેપ, આ તો એપિથેકા હતું એટલે એ પેલા જૂનું જે હાઇપોથેકા હતું એવડું જ હાઇપોથેકા બનાવે. એટલે એક જે ડાયટમ છે એનો શેપ
પેરેન્ટ સેલ જેવો રહે છે ને બીજું જે છે એ કદમાં કેવું થઈ જાય છે, નાનું થઈ જાય છે. તો આ બાયનરી ફ્યુઝનની કોમન મેથડ છે એ અલિંગી પ્રજનન પદ્ધતિ અથવા અસેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન છે. જ્યારે તો પછી પ્રશ્ન એ થાય કે કેટલાક તો મતલબ કે એક મોટું એક નાનું એક એનાથી નાનું આવું 1 by 1 તો બહુ નાના ડાયટમ્સ બને, તો પછી સાઇઝ કેવી રીતે મેન્ટેન થાય? તો જે લિંગી પ્રજનન પદ્ધતિ છે, સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન છે, એના લીધેથી due to sexual reproduction the size of diatoms is maintained. અને લિંગી પ્રજનનના કારણે એની જે સાઇઝ અથવા કદ જે છે એ ફરીથી મેન્ટેન થાય છે. તો એ કન્ડિશન તમને શોર્ટમાં સમજાવી દઉં કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે, લિંગી પ્રજનન જે છે એમાં ઓક્ઝોસ્પોર્સ બને છે. અને ઓક્ઝોસ્પોર્સ જે છે એ લિંગી સ્પોર છે, બીજાણુઓ છે, પરંતુ એ લિંગી પ્રજનન કરતા બીજાણુઓ છે. સો જે ક્રાઇસોફાઇટ્સ છે એટલે કે ડાયટમ્સ જે છે એની અંદર અલિંગી અને લિંગી બંને પ્રકારે પ્રજનન થાય છે. બટ ડિફરન્સ એ છે કે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે એટલે કે અલિંગી પ્રજનન જે છે એનાથી ડાયટમ્સની સાઇઝ જે છે એ અનઇક્વલ થાય છે, જુદી જુદી રહી છે. જ્યારે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર ઓક્ઝોસ્પોર્સ બને છે અને એની અંદર સ્પોર એટલે કે બીજાણુઓ બને છે અને બીજાણુઓ જાતે પોતાની સેલ વોલ સિક્રીટ કરે છે, એટલે એની અંદર જે સાઇઝ છે એક સરખી મેન્ટેન થાય છે. નાઉ લેટ અસ ડિસ્કસ ધ યુઝીસ ઓફ ડાયટમ્સ ઓર ક્રાઇસોફાઇટા. ક્રાઇસોફાઇટા જે છે, ગોલ્ડન અલ્ગીસ જે છે, એની અંદર આપણે ડિસ્કસ કર્યું કે જે કેસલગર અથવા ડાયટોમેશિયસ અર્થ જે છે એ વેરિયસ પર્પઝીસ માટે યુઝફુલ છે. સો ફર્સ્ટ યુઝ ઇઝ filtration of oils and syrups. આનું ગુજરાતી એવું કર્યું છે કે ઓઇલ એટલે કે તેલી પદાર્થો અને સિરપ્સ એટલે કે ચાસણી. અહીંયા ચાસણી ઇન ધ સેન્સ કે કોઈ પણ પ્રકારની સિરપ્સ, લાઈક આપણે મેડિસિનલ સિરપ્સ બી હોય અથવા નેચરલી કોઈ સિરપ્સ જે મળતી હોય, તો એના ફિલ્ટરેશન માટે આ ડાયટોમેશિયસ અર્થ જે છે એનો જે પાવડર બને છે એ વાપરવામાં આવે છે. તો એની જે મતલબ કે સેલ વોલ આફ્ટર ડેથ જે સેલ વોલ રિટેઇન થતી હતી, જળવાતી હતી, એ સેલ વોલનો ભૂકો અથવા એનો પાવડર જે છે એ ઓઇલ અને સિરપ્સના ફિલ્ટરેશન માટે વપરાય છે. તો આ પહેલો યુસેજ થઈ ગયો. ધેન સેકન્ડ વન ઇઝ સ્ટોન પોલિશિંગ. સ્ટોન પોલિશિંગ એટલે જે પથ્થરો છે એના ઉપર પોલિશિંગ કરવા, ચમકાટ લાવવા, ચળકાટ ધરાવતા જે પથ્થરો છે એને ઘસવામાં આવે છે. તો એ ઘસવા માટે અથવા તો એ જે સ્ટોન પોલિશિંગ છે એની અંદર પણ કેસલગર અથવા ડાયટોમેશિયસ અર્થ જે છે એ વપરાય છે. અનધર વન ઇઝ સાઉન્ડ પ્રૂફિંગ. સાઉન્ડ પ્રૂફિંગ એટલે શું? સાઉન્ડ પ્રૂફ હોલ્સ હોય છે, ખબર? ઓડિટોરિયમ્સ જે છે, થિયેટર્સ જે છે, એની અંદર કેટલો બી લાઉડ જે વોઇસ અથવા નોઇસ છે તો એ બહાર નથી નીકળી શકતો. એનું રીઝન કે એ સાઉન્ડ પ્રૂફ હોલ્સ છે. તો એ સાઉન્ડ પ્રૂફ માટે એનું રીઝન એ છે કે ડાયટોમેશિયસ અર્થ જે છે, કેસલગર જે છે, એ અવાજ જે છે એની કંડક્ટર નથી, એટલે કે એની વાહક નથી. મતલબ કે એમાંથી ધ્વનિ અથવા જે સાઉન્ડ છે એ બહાર નથી જઈ શકતો. તો સાઉન્ડ પ્રૂફ હોલ્સ બનાવવા માટે આ કેસલગર અથવા ડાયટોમેશિયસ અર્થ જે છે એ ઉપયોગી છે. And further, and very most important is heat insulators. Heat insulators બનાવવા માટે, ઇન્સ્યુલેશન એટલે આવરણ, મતલબ કે ગરમી અથવા તો આપણે એવું કહી શકીએ કે ઉષ્મા શોષક પદાર્થ તરીકે. હીટ ઇન્સ્યુલેટર્સ નો મતલબ છે કે આ જે આનું રીઝન એ છે કે ડાયટોમેશિયસ અર્થ અથવા જેને આપણે કેસલગર તરીકે ઓળખીએ છીએ, એ કેસલગર is bad conductor of heat. It is bad conductor of heat. મતલબ કે એ હીટ જે છે, ઉષ્મા જે છે એનું મંદ વાહક છે અથવા અવાહક છે, એમાંથી ઉષ્મા પસાર થઈ શકતી નથી. એટલે હીટ ઇન્સ્યુલેટર્સ તરીકે અથવા જે જગ્યાએ બહુ જ ગરમી છે તો એ જગ્યાએ કોઈક વધારે જે ટેમ્પરેચર, જેને કોઈક રિએક્શનમાં, કોઈક પ્રક્રિયામાં આપણે ખૂબ વધારે ઊંચું તાપમાન વાપરવાના હોઈએ તો એ કન્ડિશનમાં હીટ ઇન્સ્યુલેટર્સ તરીકે આ ડાયટોમેશિયસ અર્થ જે છે એ વપરાય છે. સો આ થઈ ગયા ડાયટોમેશિયસ અર્થના યુઝિસ. પહેલું હતું ફિલ્ટરેશન ઓફ ઓઇલ્સ એન્ડ સિરપ્સ. બીજું હતું સ્ટોન પોલિશિંગ એટલે કે પથ્થરોની અંદર ચળકાટ લાવવા માટે, ઘસવા માટે.
સાઉન્ડ પ્રૂફ હોલ્સ બનાવવા માટે અને લાસ્ટમાં હીટ ઇન્સ્યુલેટર્સ એટલે કે ઉષ્મા પ્રતિરોધક પદાર્થ તરીકે ડાયટોમેશિયસ અર્થ જે છે એ વપરાય છે. બરાબર. હવે આ ડાયટોમેશિયસ અર્થ જેમાંથી રિલીઝ થાય છે એ ડાયટમ્સના કેટલાક એક્ઝામ્પલ લખી દઉં તો નેવિક્યુલા ઉદાહરણ તરીકે ડાયટમ્સની અંદર ફેમસ ડાયટમ્સ કયા છે તો નેવિક્યુલા, સેકન્ડ વન ઇઝ પિન્યુલારિયા એન્ડ સાયક્લોટેલા. આ ડાયટમ્સના ઉદાહરણ છે. તમને આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લે કે અસંગત વિકલ્પ પસંદ કરો. નેવિક્યુલા, પિન્યુલારિયા અને સાયક્લોટેલા અને એની સાથે આપી દે ગોનિયોલક્સ. સો ગોનિયોલક્સ જે છે એ ડાયનોફ્લેજેલેટ છે, એ ડાયટમ્સ નથી. સો આના પછીના સેક્શનમાં આપણે ક્રાઇસોફાઇટનું બીજું ગ્રુપ જે છે ડાયનોફ્લેજેલેટ્સ એટલે કે દ્વિકશાધારીઓ જે છે એના ઉપર ડિસ્કશન કરીશું.